હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ. તો કેમ છો મિત્રો? બધાય મજામાં જ છો? તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પરિવાર હું નવો બ્લોગ લઈને આવી ગઈ છું. તો અત્યારે 9 ને 5 થઈ ગઈ છે. કામ મારું બધું જુઓ, કામ મારું આજે ફિનિશિંગમાં બધું કામ થઈ ગયું છે. અને અમારા આયુષભાઈ હજી આરામ ઉપર છે. મારા સાસુ 9 વાગે એટલે એ લોકોને જવાનું હોય એટલે 9 વાગે તો આવી ગયા છે. હીરાવાળા પણ એમના ધંધે 8 સાડા 8 થાય એટલે હવે એ આવી જાય. હવે ગાડી છે એટલે એ લોકો હવે 8:30 થાય એટલે વૈયા જાય છે. ને આજે હું સાવ ફ્રી થઈ ગઈ છું. તો ત્યાં જો 9 વાગ્યા છે. સાડી બનાવવાની તો છે અમારે, પણ અમે હજી લેવા જવાની બાકી છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને જાગૃતિ, એના ઘર પાસે છે, લેવા જવાની. એટલે તો હજી 9 વાગ્યા છે. 10 સાડા 10 વાગ્યા કોલ લઈ જવાનું છે. બાજુવાળા બેન પણ અમારી સાથે જવાનું છે. તો અમે બંને લોકો પહેલાં જાગુના ઘરે જઈશું. પછી ત્યાંથી અમારે સાડી લઈને પછી ઘરે આવતું રહેવાનું છે. ને અમારે જે આયુષભાઈ સૂતા છે ને આજે અમારે રીલ્સ જોવાનું કામ કરવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગ પર બના રહેજો. વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરજો ને મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આયુષભાઈ હવે 10 વાગ્યા છે ને આયુષભાઈ જો રીલ્સ જોતી હતી તા ઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ કહેતા છે. ગુડ મોર્નિંગ. 10 વાગે એમની હવાર પડી છે. 10 વાગી ગયા છે કહેતા. 10 વાગી ગયા છે. હું જાગી ગયો છું. હું જાગી તો છું. હવે આપણે ક્યાં જઈશું? ઉંડાના. એને 10 વાગે એટલે તમને ખબર જ છે. પાણીમાં જાવ. ક્યાં જવું? પાણીમાં. તો પેલા બ્રશ કરવાનું. મારી વાત સાંભળ. પેલા બ્રશ કરવાનું. હા. પછી દૂધ પીવાનું. પછી પાણીમાં. પછી નાવા જવાનું. ક્યાં? ના જીસીબી લઈ જવાનું છે. તો હવે ઈ જાગી ગયા છે હવે. ને હવે એને 10 વાગ્યા તો ગુડ મોર્નિંગ થઈ છે. અને હવે અમે એને સરસ મજાની બ્રશ કરાવીને ચા દૂધ પાઈ નાખી. આયુષભાઈ ગુડ મોર્નિંગ કહેતા. હેલો ગાઈસ કહેતા. આમ કહી દે લાઈક કરો એમ કી દે ફેરી. એમ કે તાર ભવન એવું જ કે હા. લાઈક કરો કે આમ કે આમ કર. બોલ આમ લાઈક કરો કે શેર કરો સબસ્ક્રાઇબ કરો. બાય કહેતા. બાય. હવે આયુષભાઈની માટે તમે મીઠી કમેન્ટ કરો, લાઈક કરો અને આયુષભાઈનું માન રાખીને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આયુષભાઈને અમે ચા દૂધ પાઈને રેડી કરી દઈ. 10 વાગી ગયા છે. હવે એ લોકો પણ હવે કામ કરી નાખ્યું છે. મેં પણ હવે કામ કરી નાખ્યું. આયુષભાઈને રેડી કરીને હવે આપણે રાગીની બેનને પૂછી લઈ કે એ લોકો તૈયાર થઈ ગયા છે. તો હવે પછી અમે જાગુના ઘરે જઈ પૂછી આવીએ શું કરે છે. પેલા જોઈ તો ખરી. જાવું ને રાગીની બેન આપણે? જાવું ને? હાલો જઈએ. શું કરે છે મેશુની? જો હાલો હાય કેતા મેશું જો. હાલો તો હવે અમે જાગુના ઘરે જઈએ. જાગુમાં અમાર જો જાગુનો છોકરો હું રેમ છો ભાઈ? યશભાઈ જો અમારે સાયકલ રમે છે. જાગૃતિ બેન અમારું જો મારી અડધુરી હાડી હતી તો બેન અમારે પૂરી કરાવવા લાગે છે. હા જો પૂરી તો કરાવી છે. રાગીની બેન જો એની હાડી પૂરી કરે છે ને જાગુ બેન મારી કરે છે. તો હવે પેલા એની હાડી પૂરી કરાવી નાખીએ. હવે જો લાવો આ ખટારો એમાં લઈ જવાનો છે. કાંઈ અડવા નહીં દે યશભાઈ. હા આયુષ આટું લઈ જવાનું છે. આયુષ આટું લઈ જવાના છે અમારે. તો અમે પેલા હવે સાડી બનાવી નાખી. હવે પછી હવે જાગુબેન અમારે હાય કેતા. યસ હાય કેતા. હાય મેં શું આગળ હાય કહેતી હતી. તો હવે અમે જાગુ દીદી બેન ને પેલા આપણે અમારી સાડી પૂરી કરાવી નાખીએ પછી મળીએ. અમે લોકો હવે સાડી લઈને ઘરે આવી ગયા છીએ. ને અમારા મોંઘેરા મહેમાન જાગુબેન ને યશભાઈ ને પણ આરે લઈને આવ્યા છે. યશભાઈ શું કરે છે? જુઓ કઈ પરાયને ઘરે લઈ જાય છે. ને આયુષભાઈ શું કરે છે? હા આયુષભાઈ ને તો તમને ખબર જ છે. આયુષભાઈ ફોન જોવે છે. ને હવે અમારા મહેમાન આવ્યા છે તો હવે આપણે એને ચા પાણી પાઈ દઈ. હાય આવડે તને?
એ આવડે બોલતા બોલતા કાંઈ નહીં, એને રમવામાં વેડો છે. હવે તો આપણે હવે જાગૃતિ બેનને ચા પાણી પીવડાવી દઈ, નાસ્તો કરાવી લઈ. શું પીવું બોલ તારે? સોડા. હાલો તો એની ફરમાઈશ, જાગુબેનની ફરમાઈશ છે ને આપણે પૂરી કરવી છે, તો આપણે એને સોડા લઈ આવી દઈએ. તો ચાલો હું હવે સોડા લેવા જાઉં છું. હવે જાગુબેનને સોડા અને ચા પાણીનો નાસ્તો કરાવી દીધો છે ને હવે ઈ જવાની તૈયારી કરે છે. તો આપણે હવે ના આવજો ભાઈ કહી દઈએ. જમવામાં મારે આજે વઘારેલા ભાત બનાવવાના છે ને દહીંની તીખારી કરવાની છે. તો હવે હું રાંધવાની તૈયારી કરું છું. તો હવે રસોઈ બનાવવા મળીએ ને હવે જાગુબેનને આપણે આવજો ભાઈ ભાઈ કહી દઈએ. આવજો. આવજો યશભાઈ. જો અમારે યશભાઈ બાય બાય કહે છે. આવજે. તો હવે જાગુબેન વયા જાય છે. તો હવે આપણે રસોઈની તૈયારી કરવા માંડીએ. તો ગાઈસ અત્યારે અમે હવે રસોઈ બનાવીને નવરા થઈ ગયા છીએ. હવે છેલ્લી લાસ્ટ રોટલી બનાવવાની બાકી છે. દહીંની તીખારી જો આવે કાંક અમે બનાવી નાખી છે લસણવાળી. વઘારેલા ભાત પણ ચડવા મૂકી દીધા છે. આપણા ફેવરેટમાં ફેવરેટ વસ્તુ હોય ને તો વઘારેલા ભાત. મને વઘારેલા ભાત બહુ જ ભાવે. તો હવે વઘારેલા ભાત બનાવી નાખ્યા છે ને દહીંની તીખારી થઈ ગઈ છે. હવે સરસ મજાની રોટલી કરી નાખીએ. પછી અમે લોકો જમવા બેસી જાય ત્યાં લોકો બપોરે જમવા એ લોકો આવી જાય. અત્યારે 4 વાગી ગયા છે. ચા પાણી પી લીધા છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ આવી ગયેલી છે ને અમારે બેનને આજે નેસવડ જવાનું છે. એમની બેનના ઘરે જવાનું છે. એમના બેનના ઘરે છોકરી નાની થયેલી છે. એમને અમારે કપડાં દેવા આજે જવાનું છે. તો હું જાગું અત્યારે આપણે જઈશું ને થોડુંક બકાલું ને એવું લાવવાનું છે એ લેતા આવશું. અત્યારે તો અમે જો હવે નીકળી જઈએ. અત્યારે અમે આરતીના ઘરે પૂગી ગયા છીએ ને આરતીની છોકરી જો યશભાઈ નાનું બાવ તો હજી મને સૂતું છે. જો નાનું બાવ સૂતું છે ને આ જાગુની બેન. હા આરતી. હાલો આરતી. હાલો આરતી. જો તાર મમ્મી છે ને. મમ્મી બાવ બાવ કેતો. તો હવે અમે ઘડીક બેસીશું પછી અમારે જવાનું છે અમારા ગઢામાના ઘરે. ગઢામાના ઘરે આવી ગયા છીએ. તો અમારા નાના નાના રીતુબેન હાય કેતા. હા રીતુબેન તાર નામ શું છે? રીતુ. તાર મમ્મી ક્યાં ગયા? કારખાને ગયા છે. હા તાર પપ્પા તામે ગયા છે. હાય કેતા. જો અમારે બહુ શોખ છે. આ અમારા જલીબેન. જલીબેન આવી ગયા છે. હા અમારું ઘર છે દાદાનું. અમારા જુઓ સાહેબો અમારે ટીવી જોવે છે. આ અમારા કુશાલ સાહેબ. આ અમારા આયુષી બેન છે. ફિલ્મ જોવે છે. ખબર ના પડતી કયું ફિલ્મ છે પણ જોવે છે. જુઓ હવે જેમુને દેખાડી. હાલો આપણે. હાલો કેતો અમારી જેમુ બેન. આ અમારી જેમુ બેન છે. જુઓ જુઓ ઊભી રહેજે કેતો. જુઓ કોક આવે એટલે શરૂ કરી દે. જો જઈને વહી આવ્યા છીએ. જાગુબેન એમના ઘરે વહી ગયા છે. એમનો યશ બહુ કવરાવતો હતો એટલે એ હવે ઘરે વહી ગઈ છે. અમે પણ હવે આવી ગયા છીએ. તો અત્યારે અમારે પનીરનો શાકનો પ્રોગ્રામ છે. તો અમે હવે બધું મસાલો બધો ઓલો કરી નાખ્યો છે. બાફીને રેડી કરી નાખ્યું છે. આદુ ખમણી નાખ્યું છે ને હવે રોટલીનો લોટ પણ બાંધી નાખ્યો છે. પનીરનો શાકનો રોટલી બનાવી નાખીએ. હવે આયુષભાઈ શું કરે છે? લેસન કરવાનું હોય. આમ જાય રીત. તો આજે અમારા 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આવાનો સપોર્ટ કરતા રહેજો એટલે જેથી કરીને અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. જોઈ શકો છો પનીરનું શાક. દહીં તીખારી છે. વઘારેલા ભાત
ને ફ્રૂટ છે અને છાશ છે. તો અમે લોકો જમી લઈએ. તો તમે લોકો પણ ચાલો જમવા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મારો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો મળીએ આવા જ બીજા બ્લોગ પર. બાય, ગુડ નાઇટ, આવજો.